જોઈએ આજના મહત્વના સમાચાર। બારડોલી તાલુકાની મડી સુગર ફેક્ટરીમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। વિગતે વાત કરીએ તો શ્રી મડી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની મડી ખાતે ડિસ્ટિલરી સાઇડ ઇમરજન્સી પ્લાન્ટની રિહર્સલ કરવા માટે 21 ફેબ્રુઆરીના રોજ લોકલ ક્રાઇસિસ ગ્રુપ બારડોલી મહુવા અને સંયુક્ત નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા સુરતના સહયોગથી યોજવામાં આવ્યો હતો। ઇથેનોલ લોડિંગ ટેન્કર ડિસ્ટિલરી વિભાગમાંથી બહાર નીકળતી વખતે વાલ્વમાં લીકેજ જણાતા રિપેરિંગ વખતે સ્પાર્ક થતા આગનો બનાવ બન્યો હતો કે જેમાં શ્રી મડી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ મડીના ફાયર ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આગ કાબૂમાં ન આવતા ઓફ સાઇડ ઇમરજન્સી જાહેર કરતા શ્રી દિનેશભાઈ ગિનિયા સાહેબ, મામલતદાર શ્રી બારડોલી, ફેક્ટરી ઇન્સ્પેક્ટર શ્રી JN વસાવા સાહેબ, સુરત GPCBના અધિકારીઓ તેમજ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અવિનાશ ઠેકાણી સાહેબ અને સંસ્થાના અધિકારીશ્રીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારબાદ સરકારી વહીવટી તંત્રની વિવિધ એજન્સીઓ જેવી કે ફાયર ડિપાર્ટમેન્ટ, 108 એમ્બ્યુલન્સ, PSC મેડિકલ વાહન, પોલીસ, GPCBની મદદ વડે આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ બાબતે યોજાયેલ મિટિંગમાં શેર દિનેશભાઈ ગિનિયા સાહેબ, મામલતદાર બારડોલીના અધ્યક્ષ સ્થાને મોક ડ્રીલના સારા નરસા પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। रिपोर्टर ईश्वर सोलंकी, मांडवी। मैं अविनाश ढेकाने MD मडी शुगर। आज हमारे यहाँ शुगर फैक्ट्री पे जो लोकल क्राइसिस ग्रुप उसका ऑफसाइट मॉक ड्रिल किया गया, इसमें हमारे मामलतदार और PHE सेंटर के डॉक्टर्स, हमारे यहाँ के जो लोकल पुलिस और बाकी जो GPCB और ये सब शामिल हुए थे। तो यहाँ पे जो हमारे यहाँ पे मॉक ड्रिल किया गया, इसमें एक 3 लोग का थोड़ा हूँ मडी सुगर सेफ्टी ऑफिसर नीरल कुमार नवीनचंद्र भावसर आज रोज अमारे मडी सुगर फैक्टरीना लोकल क्राइसिस ग्रुपનું મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં ડિસ્ટિલરી પ્લાન્ટની અંદર ઇથેનોલ ટેન્કર જે લોડિંગ કરીને બહાર નીકળતી તે સમયે ડ્રાઈવરને લીકેજ માલુમ થતાં ડ્રાઈવર દ્વારા વેરહાઉસ એટેન્ડન્ટને જાણ કરવામાં આવી હતી। વેરહાઉસ એટેન્ડન્ટ દ્વારા ફિટરને લઈને વાલ્વ રિપેર કરવાની કોશિશ કરવામાં આવી હતી, પણ વાલ્વ રિપેર ન કરતાં સ્પાર્ક થતાં આગ લાગી હતી। ત્યારબાદ વેરહાઉસ એટેન્ડન્ટ દ્વારા ડિસ્ટિલરી ઇન્ચાર્જને જાણ કરવામાં આવતા ડિસ્ટિલરી ઇન્ચાર્જ ફાયર એક્સટિંગ્યુશરની બોટલ લઈને આગ બુઝાવવાનો પ્રયત્ન કરતા, પણ તેમને દ્વારા આગ કાબૂમાં ન આવતા અંતે તેઓએ ફાયર ઓફિસર, સેફ્ટી ઓફિસર નીરલ ભાવસાર તથા સિક્યુરિટી ઓફિસર હમીરસિંહ અને આપણે કંટ્રોલ રૂમમાં જાણ કરતાં ઓન સાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવેલ હતી। સેફ્ટી ઓફિસર તથા સિક્યુરિટી ઓફિસર દ્વારા આપણે ફાયર ટેન્કરની મદદથી સંસ્થાના આગ ઓલાઓને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરવામાં આવતા હતા।